हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। ફરિયાદી જ ખુદ બની આરોપી, વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા પોતાના જ ઘરમાં લૂંટનું રચ્યું તરકટ, પિતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં લૂંટને અપાવ્યો અંજામ। આખરે પોલીસે સમગ્ર મામલાનો કર્યો પર્દાફાશ। ઘટના છે આણંદ જિલ્લાના બોરસદ શહેરની, કે જ્યાં ગત બુધવારના રોજ ભર બપોરે શહેરના 100 ફૂટના રોડ ઉપર આવેલા ટેનામેન્ટ ભાગ 1ના મકાન નંબર A4 માં રૂપિયા 24.50 લાખની લૂંટ થઈ હતી। સમગ્ર લૂંટની ઘટનાની જો વાત કરવામાં આવે તો ભર બપોરે મા ટેનામેન્ટમાં ભાગ 1માં આવેલ મકાન નંબર A4 માં એક અજાણો યુવક આવે છે અને ઘરમાં વાઈફાઈ ચેક કરવાના બહાને પ્રવેશ કરે છે। ત્યારબાદ ઘરમાં એકલી ડૉક્ટર આર્ચી પઢિયારને મોઢામાં ડૂચો મારી તેના ગળામાંથી ચેન તોડી ત્યારબાદ ઘરની તિજોરીમાં મૂકેલા 24 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ જાય છે। ત્યારબાદ ભોગ બનનાર તબીબ યુવતી પોતાના પિતાને સમગ્ર બાબતે વાકેફ કરે છે અને પિતા પોતાની પુત્રીને લઈ બોરસદ પોલીસ મથક ખાતે પહોંચી પોતાની દીકરીની ફરિયાદી બનાવી લૂંટની ફરિયાદ આપે છે। પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ક્યાંક ને ક્યાંક તો કોઈ ભૂલ કરી જ બેસે। જો કે ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ તપાસનો ધમધમાટ તેજ બનાવે છે। સમગ્ર વિસ્તારના સીસીટીવી ચેક કરે છે। સીસીટીવીમાં ફરિયાદી યુવતીએ જણાવ્યા મુજબનો એક અજાણ્યો યુવક બેગ લઈ તેના ઘરની બહાર જતો નજરે પડે છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવતા માત્ર ઘટનાના 24 કલાકમાં જ સમગ્ર લૂંટની ઘટનાના માસ્ટર માઇન્ડ સુધી પહોંચી જાય છે। તપાસ બાદ જે વિગત સામે આવી તે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે આખા કેસમાં ખુદ ફરિયાદી ડૉક્ટર આર્ચી દીપકભાઈ પઢિયાર જ લૂંટને અંજામ અપાવે છે। જો આર્ચી પઢિયારને વધુ અભ્યાસ માટે વિદેશ જવું હતું, જો કે તેનો પરિવાર એ માટે સહમત નહોતો, જેને લઈ ઘરેથી ભાગી જતા પહેલાં ફરિયાદી આર્ચીએ પોતાના મામાની દીકરી પાયલ સોલંકી અને પાયલ સોલંકીના મિત્ર અજય રાહુલજીની મદદ લઈ લૂંટનું તરકટ રચ્યું અને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો। હાલ તો પોલીસે ફરિયાદી તબીબ યુવતી અને તેના મામાની દીકરી પાયલ અને તેના સાથી મિત્ર અજયની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે। સમગ્ર ઘટના અંગે તેના પિતાને જાણ થતાં તે પણ પોતાના સંતાનના કરતૂતને લઈ સ્તબ્ધ બની ગયા છે। હાલ તો લૂંટનું તરકટ રચવા બદલ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધવો કે નહીં, આ સાથે ત્રણેયની અટકાયત કરવી કે કેમ, તે બાબતે કોર્ટનો રિપોર્ટ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત 5 તારીખના રોજ બોરસદ ટાઉનમાં એક મા એપાર્ટમેન્ટ સોસાયટી છે, એમાં ડોક્ટર પરિવાર અને મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા એક પરિવારના ઘેર એમની એક દીકરી જેણે MBBS પૂરું કરેલું અને માસ્ટર્સની તૈયારી કરતી હતી, પોતે ઘેર એકલી હતી। તેના મધર કેનેડા ગયા હતા, એના પિતાજી મેડિકલ કામથી અમદાવાદ ગયા હતા। પોતાને અમેરિકા સેટ થવું હતું અને પેરેન્ટ્સની ઈચ્છા હતી કે તે અહીંયા જ માસ્ટર કરે, અને એ ઈચ્છામાં તેણે તેના કોઈ એક મિત્રની મદદથી અમેરિકાની મેડિકલ લાઇનની કોઈ એક્ઝામ તૈયારી કરવા પૈસાની જરૂર હતી। પિતાજીના સ્ટ્રિક્ટ વાતાવરણને કારણે તેણે પૈસા કોઈ પણ રીતે મેળવવા પ્રયત્ન કર્યો અને તેની એક ફઈની દીકરી છે એની મદદથી તેણે જે ઘેર પૈસા રાખેલા હતા, જે આશરે 24.50 લાખ જેટલા હતા, તે પૈસા લઈ અને કોઈ વ્યક્તિને પહોંચાડવા પાયલની મદદ લીધી અને પાયલ બેને એક સારસા ગામના એક યુવાનની મદદથી આ પૈસા સારસા પહોંચાડેલા। આ બાબતમાં LCB, SOG, લોકલ બોરસદ ટાઉન અને ગ્રામ્યની ટીમો ફૂટેજના આધારે તપાસ કરતી હતી અને જે ફૂટેજમાં જે વ્યક્તિ પૈસા લઈને જાય છે તેની ઓળખ થતાં LCBએ આખું પ્રકરણ ખોલેલું છે અને તેના આધારે ખ્યાલ આવ્યો છે। પૂછપરછમાં પાયલ અને જે ફરિયાદી આરજીબેન છે તે ભાંગી પડ્યા અને બધી જ હકીકત જણાવી શા માટે કર્યું હતું તે, અને તેના પિતાજીની હાજરીમાં જે કંઈ પૈસા ગયા હતા તે કબજે કરવામાં આવ્યા છે। અને હાલમાં આવા ગંભીર આક્ષેપવાળી પોલીસને મિસગાઈડ કરવાની બાબતે અમે જે આ ગુનો દાખલ થયો છે તેમાં સમરી ભરી અને નામદાર કોર્ટમાં અલગ અલગ કલમથી આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની મંજૂરી માગી આગળની તપાસ કરવામાં આવશે। ફરિયાદીએ શરૂઆતમાં એવું જણાવેલું કે પોતે ઘેર એકલી હતી, પોતાના ઘરનું વાઈફાઈ છેલ્લા અમુક દિવસોથી બંધ હતું। તેના પિતાજી સવારે ગયા ત્યારે કહીને ગયા હતા કે વાઈફાઈ રિપેર કરવા કોઈ આવશે, જેથી 12:15 થી 1:10 વચ્ચે 1-2 વખત ડોરબેલ વાગેલો, જેમાં એકવાર GB વાળા આવેલા, 1:10 ની આશરે આ વ્યક્તિ આવેલો
અને પોતે આવી અને 3.5 થી 4 મિનિટમાં જે પ્રમાણે એને પ્લાન કર્યો હતો એ મુજબના પૈસા ગયા હતા. પણ પોતે વલણ એવું કર્યું હતું કે આ વ્યક્તિએ આવી વાઈફાઈ રિપેર કરવાના બહાને પોતાને 4 તમાચા મારી દીધા, ઊંધી પાડી અને સુવડાવી દીધી અને પછી ચપ્પુ બતાવી અને બેગમાં પૈસા હોય આપી દેવા અથવા પોતાના પિતાને મારી નાખશે એવી ધમકીના કારણે તેણે પૈસા પોતે બતાવ્યા અને બેગ લઈને 3.5-4 મિનિટમાં આ યુવક જતો રહેલો. આ પ્રકારની લૂંટની ફરિયાદ પોલીસ સમક્ષ પહેલા તેણે રજૂ કરેલી અને શરૂઆતથી જેના પરિવારના સભ્યોએ પણ પોતાની દીકરી આ બાબતમાં નિર્દોષ હોય તે બાબત ધ્યાન રાખી પોલીસે નિયમ મુજબની ફરિયાદ લીધેલી હતી. જનરલી આવા ગંભીર આક્ષેપવાળી જે બનાવની રજૂઆત આવે છે તેમાં આક્ષેપ ખોટા ઠરે જેનાથી આખું પોલીસ તંત્ર અને અમારી અનેક પોલીસ મશીનરી ઘણી વ્યસ્ત રહેલી છે. એટલે ભવિષ્યમાં આવા બનાવો ન બને અને કોઈ આવી ભવિષ્યમાં ભૂલો ન કરે માટે આ પરિવારના સભ્યો કે અન્ય કોઈ પણ અમે આ પરિવારના જેટલા સભ્યો આમાં ઇન્વોલ્વ છે તેમના વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં જે કંઈ આઈપીસીની જોગવાઈ છે તે મુજબની કલમની મંજૂરી માંગી અને આગળની ચાર્જશીટ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।